તો નિશ્ચય એક છે એના એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલું જે છે એક્ઝામ્પલ એ તમે જુઓ. સાબિત કરો કે a² + 1 ab ca ab b² + 1 cb ac bc અને c² + 1 એની કિંમત 1 + a² + b² + c² આપણે સાબિત કરવી છે. તો આનો ઉકેલ છે આપણે જોઈએ. ફરીથી ઘટકો છે એકવાર જોઈ લો. a² + 1 ab ac ab b² + 1 bc ca cb c² + 1 = આ ત્રિહાર નિશ્ચયકની કિંમત 1 + a² + b² + c² સાબિત કરવી. હવે આ એક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે જેમાં આપણે સૌથી પહેલાં અંદરના બધા ઘટકો છે એ આપણે વર્ગવાળા બનાવવા છે. વર્ગવાળા અંદર, કેમ કે જમણી બાજુ જે છે પરિણામ એ વર્ગમાં છે. એટલે a² + 1 ab ac ab b² + 1 bc ca cb અને c² + 1. હવે અંદરના ઘટકો વર્ગવાળા બનાવવા માટે આ પ્રકારનો એક વિશિષ્ટ દાખલો છે. જે સ્વાભાવિક છે પ્રશ્ન થશે કે આ કઈ રીતે ખબર પડે. તો એ ટિપિકલ દાખલા છે એમાં તમને ખ્યાલ આવી જશે કે આપણે સૌથી પહેલાં શું કરીએ, abc વડે ગુણી અને ભાગી નાખીએ. હવે આપણે abc ગુણીને ભાગ્યા એટલે એ 1 થયું. 1 છે એ ગુણાકારનો તટસ્થ ઘટક છે. હવે આ a છે એને પહેલી પંક્તિના દરેક ઘટકને ગુણી નાખીએ. b થી બીજી પંક્તિ છે એને, c થી ત્રીજી પંક્તિને. સીધો ગુણાકાર છે, જો સામાન્ય નથી લેતા. બહાર જે સામાન્ય લીધો છે અંદર આપણે ગુણી નાખીએ. એટલે હવે આ 1/abc એમને અને ખબર કઈ રીતે પડે કે પંક્તિમાં. આમાં ઉલટી પંક્તિમાં ગુણો તો સ્તંભમાંથી સામાન્ય લેવાના અને સ્તંભમાં ગુણો તો પંક્તિમાંથી સામાન્ય લેવાના. એટલે કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો. તો પહેલી પંક્તિને r1/er1 પહેલી પંક્તિ છે એના બધા જ ઘટકને. એટલે અહીંયા a³ + a²b a²c. જો પંક્તિમાં ગુણો તો સ્તંભમાંથી સામાન્ય લેવાના, સ્તંભમાંથી ગુણો તો પંક્તિમાંથી સામાન્ય લેવાના. હવે r2/br2 એટલે બીજી પંક્તિ છે એના બધા ઘટકને b વડે ગુણ્યા છે. એટલે ab² b³ + b b²c. બીજી પંક્તિ છે એના બધા ઘટકને આપણે b વડે ગુણ્યા અને ત્રીજી પંક્તિ છે એના પ્રત્યેક ઘટક છે એને c વડે. તો અહીંયા c² a c² b c³ + c. હવે જે મેં કીધું એ મુજબ પંક્તિમાં ગુણ્યા છે તો સ્તંભમાંથી તમે જોઈ શકો છો. પહેલા સ્તંભમાંથી આપણે a સામાન્ય લઈએ એટલે r1/1/a(r1). બીજા સ્તંભમાંથી આપણે b સામાન્ય લઈએ એટલે r2/1/b(r2). અને આપણે સ્તંભમાંથી સામાન્ય લઈએ છીએ એટલે કોલમ c નો ઉપયોગ આવશે.
એટલે પહેલા સ્તંભમાંથી C1 ઓફ 1/a C1. તો અહીંયા આપણી પાસે ABC છેદમાં છે. પહેલા સ્તંભમાંથી આપણે એ સામાન્ય લઈએ છીએ, તો પહેલા સ્તંભમાંથી એ સામાન્ય લેશું તો અહીંયા શું થશે એ જુઓ, એ 12 આવશે. પહેલા સ્તંભમાંથી એ સામાન્ય લેશું એટલે a² + 1 b² c². પહેલા સ્તંભમાંથી આપણે એ સામાન્ય લીધો. બીજા સ્તંભમાંથી આપણે બી સામાન્ય લઈએ, તો બીજા સ્તંભમાંથી બી સામાન્ય લેશું એટલે a² b² + 1 બી સામાન્ય લીધો છે એટલે c². અને ત્રીજા સ્તંભમાંથી આપણે સી સામાન્ય લઈએ, તો આમાંથી સી સામાન્ય લઈએ તો અહીંયા a², અહીંયા b², અહીંયા c² + 1. તો હવે તમે જોઈ શકો છો કે અંદર બધા ઘટકો ખાલી ABC વડે ગુણી અને ભાગી નાખવાથી અંદર જે ઘટકો છે એ વર્ગવાળા થઈ ગયા. હવે જે પરિણામ સાબિત કરવાનું છે એમાં આપણી પાસે 1 + a² + b² છે. તો હવે તમને સહેલાઈથી ખ્યાલ આવી જાય, જો ત્રીજી પંક્તિને 1 વડે ગુણી આમાં ઉમેરવામાં આવે, બીજી પંક્તિને 1 વડે ગુણી અને પહેલી પંક્તિમાં ઉમેરવામાં આવે તો પહેલી પંક્તિના બધા જ ઘટકો છે એ કયા થઈ જશે? 1 + a² + b² + c². એટલે કઈ પ્રક્રિયા કરીએ? R1 ઓફ R1 + R2 + R3. એટલે બીજી અને ત્રીજી પંક્તિના છે એના પ્રત્યેક ઘટકને 1 વડે ગુણી પ્રથમ પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ. આ જે છે અહીંયા અગાઉના સ્ટેપમાં પહેલા સ્તંભમાંથી એ, બીજા સ્તંભમાંથી બી અને ત્રીજા સ્તંભમાંથી સી સામાન્ય લીધો, એટલે આ કેન્સલ થઈ જશે. એટલે હવે શું થઈ ગયું? ગુણાકારમાં 1. હવે આપણે આ પ્રક્રિયા કરીએ તો પહેલી પંક્તિના ઘટક 1 + a² + b² + c². બીજી અને ત્રીજી પંક્તિના પ્રત્યેક ઘટકને 1 વડે ગુણી પહેલી પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ છીએ. 1 + a² એ જ રીતે અહીંયા 1 + a² + b² + c². તો b² + 1 c² + 1. તો હવે પહેલી પંક્તિમાંથી તમે જોઈ શકો છો કે આપણે 1 + a² + b² + c² સામાન્ય લઈ શકાય છે. કાઉન્સ વગર આપણે નહીં લખીએ. તો અંદરના ઘટકો 1 1 1 b² c². અહીંયા કાઉન્સમાં કારણ આપીએ. પહેલી પંક્તિમાંથી આપણે 1 + a² + b² + c² સામાન્ય લીધું. હવે એક જ પંક્તિમાં 3 ઘટક 1 આવે ત્યારે આપણે જે નિયમ જાણીએ છીએ, શક્ય એટલા ઘટક 0 બનાવી દઈએ. તો આપણે આને -1 વડે ગુણી આમાં ઉમેરીએ અને આને -1 ગુણી એટલે આપણે શું કરીએ? C2 - C1 અને C3 - C1. એટલે પહેલા સ્તંભના પ્રત્યેક ઘટકને -1 વડે ગુણી અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ છીએ. હવેનું લોજિક સિમ્પલ છે.
બે ઘટક શૂન્ય બનાવી દઈએ એટલે વિસ્તરણમાં આપણને શું રહે? સરળતા રહે. તો આને ઓછા 1 વડે ગુણી આમાં ઉમેરીએ એટલે 1 - 1 0, b² + 1 - b² 1, c² - હવે આને ઓછા 1 ગુણી આમાં ઉમેરીએ તો 1 - 1 આ પ્રક્રિયા 0 અને 1. તો આપણે જે પ્રક્રિયા છે એ સાઈડમાં વર્ણન કરેલું છે. તો હવે પહેલી પંક્તિથી આપણે વિસ્તરણ કરીએ. 1 + a² + b² + c², 1 × 1 - 0. તો આનું સાદરૂપ તમે જોઈ શકો છો. 1 + a² + b² + c² = RHS. તો નિશ્ચયાકોના ગુણધર્મોની મદદથી આપણે પરિણામ મેળવેલું છે. હવે જે છે એ જુઓ. એક ગુણધર્મ આપણે ખાલી નોંધ છે એ તમે કરી રાખો. બે ગુણધર્મ સ્વરૂપે. પહેલો ગુણધર્મ એ 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય. એ છે એ 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો નિશ્ચયક k × a બરાબર k³ અને નિશ્ચાયક a. આ એક ગુણધર્મો છે એ તમે ધ્યાન રાખો. વ્યાપક રીતે n/n માટે એ છે એ n/n કક્ષાનો ચોરસ શ્રેણિક હોય. તો k × a k⁴n નિશ્ચાયક a. આ માનાંક નથી, શ્રેણિકના નિશ્ચાયકની વાત છે. અને બીજો નિશ્ચાયક છે એની વ્યાખ્યામાં આપણે જોયેલું છે. નિશ્ચાયક સ્વતંત્ર વ્યાખ્યા આપી શકાય. એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ શું છે? વાસ્તવિક સંખ્યા છે. આપણે એક જ્યારે નિશ્ચયકની વ્યાખ્યા હશે એફ કેપિટલ M થી A, જો તમે સૌથી પહેલાં વ્યાખ્યા તમને ખ્યાલ હશે તો આપણે એની વ્યાખ્યા છે એ સ્વતંત્ર પણ વ્યાખ્યા આપેલી છે અથવા કેપિટલ M ચોરસ શ્રેણિકનો ગણ અને કેપિટલ K સંખ્યા ગણ લઈ અને આપણે એની વ્યાખ્યા છે એ આપેલી છે. તમે એકવાર ફરીથી જોશો તો તમને ખ્યાલ આવશે કે નિશ્ચયકની વ્યાખ્યામાં કોણ કોને સાંકળે છે. તો f m થી k તમે યાદ કરો. f m થી k f of a બરાબર f of a = k. આ k છે એ શું છે? વાસ્તવિક સંખ્યાગણનો ઘટક છે. k સંખ્યાગણ એટલે આપણે ત્યારે જ f m થી k એની વ્યાખ્યામાં આપણે આપેલું છે. આ f of a = નિશ્ચયક a એ કોનો ઘટક હોવાનો છે? સંખ્યાગણનો. અને એને કારણે એ શું હશે? વાસ્તવિક સંખ્યા હશે. આ ગુણધર્મો
તમને ખાલી જગ્યા માટે ખ્યાલ આવે એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. ફરીથી ટૂંકમાં નિશ્ચયક એ ચોરસ શ્રેણી સાથે સંકળાયેલા છે, જેના ઘટકો સંખ્યા છે અને નિશ્ચયકનું વિસ્તરણ એ પણ શું થશે? સંખ્યા વાસ્તવિક હોઈ શકે છે, કાલ્પનિક હોઈ શકે છે. તો હવે આપણે બીજો ગુણધર્મ ઉપર આધારિત દાખલાની ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં પરિણામથી જોઈ લો. પહેલું પરિણામ ax1, y1 bx2, y2 અને cx3, y3 માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ એને ડેલ્ટા વનાપ માનાંકમાં ડી, જ્યાં ડી છે એ ત્રિહાર નિશ્ચયક x1, y1 1, x2, y2 1, x3, y3 1 ઇક્વલ ટુ 0. આ એક. બીજું ABC સમરેખ, તો ડી બરાબર આ નિશ્ચયકની કિંમત 0. અને ત્રીજું આપણે ત્રીજું પરિણામ ax1, y1 અને bx2, y2 માટે એમાંથી પસાર થતી રેખા ABનું કાર્ટેજીયસ સમીકરણ. રેખા AB જ્યાં ત્રિહાર નિશ્ચયક xy1, x1, y1 1, x2, y2 1 બરાબર 0. તો હવે આપણે જે કોઈ પણ દાખલાની ચર્ચા કરીએ છીએ હવે એ આ ત્રણ ગુણધર્મો ઉપર, ત્રણ શિરોબિંદુના યામ આપ્યા હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણે નિશ્ચયકની મદદથી મેળવી શકીએ. એ કિસ્સામાં સૂત્ર છે એ શું રહેશે? ડેલ્ટા બરાબર વનાપ માનાંકમાં ડી. ડી છે એ કયો? ત્રિહાર. ક્ષેત્રફળ હંમેશા ધન હોય, નિશ્ચયકનું મૂલ્ય ઋણ પણ આવી શકે છે, એટલે અહીંયા આપણે કોનો ઉપયોગ કરેલો છે? માનાંકનો વનાપ મોડ ડી. હવે ડી છે એ ત્રિહાર નિશ્ચયક x1, y1 1, x2, y2 1, x3, y3 1 અને જો ABC સમરેખ હોય તો આ નિશ્ચયકની કિંમત શું છે? 0. એટલે હવે સમરેખ બિંદુ તમે અંતરસૂત્રથી AB વત્તા BC બરાબર ACની મદદથી પણ બતાવી શકો, અથવા ઢાળની મદદથી પણ બતાવી શકો, અને હવે નિશ્ચયકની મદદથી પણ બતાવી શકો. જો આ ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય 0 હશે તો ત્રણેય શિરોબિંદુ છે કેવા થશે? સમરેખ થશે. અને બે ભિન્ન બિંદુમાંથી ax1, y1 અને bx2, y2 માંથી પસાર થતી રેખા ABનું કાર્ટેજીયસ સમીકરણ ત્રિહાર નિશ્ચયક xy1, x1, y1 1 અને x2, y2 1 બરાબર 0. તો હવે આ ત્રણ ગુણધર્મોની જે ચર્ચા કરી છે એની ઉપર આધારિત આપણે એક એક્ઝામ્પલ્સ છે હવે એક પછી એક આપણે જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ, નીચે આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શોધો. એ પૈકીનો પહેલો એક્ઝામ્પલ 1, 0, 6, 0 અને 4, 3.
4,3. તો હવે આના ઉકેલની ચર્ચા કરીએ. સોલ્યુશન તો આપણે નામ આપી દઈએ. ધારો કે A1,0, B6,0 અને C4,3. તો ત્રિકોણ ABC સાથે સંકળાયેલ સૌથી પહેલાં નિશ્ચયક D છે એની કિંમત શોધી કાઢીએ. તો ત્રિકોણ ABC સાથે સંકળાયેલ નિશ્ચાયક D બરાબર. તો આપણી પાસે કયું સૂત્ર છે? x1 y1 1, x2 y2 1, x3 y3 1. તો આ જે છે એના યામ x1 y1, બીના યામ x2 y2, સીના યામ x3 y3. તો 1 0 1 6 0 1 4 3 1. તો હવે આ ત્રિયાર નિશ્ચયક 1 0 1 6 0 1 અને 4 3 1 એની આપણે કિંમત ગોતી કાઢીએ, સાદરૂપ આપીએ. તો હવે તમે ત્રિયાર નિશ્ચયકનું વિસ્તરણ કઈ રીતે કરવું છે એ જાણો છો. એટલે હવે હું આપણે ગુણાકારમાં કયો દ્વિયાર નિશ્ચયક એની ચર્ચા નથી કરતો. એટલે 1 ઇન્ટુ હવે એને સમાવતો સ્તંભ પંક્તિ 0 ઓછા 3, 1 ઇન્ટુ 0 માઇનસ 3 બીજો ઘટક 0 પ્લસ 1 ઇન્ટુ 18 માઇનસ 0. તો આનું સાદરૂપ -3 પ્લસ 18 એટલે 15. અને તેથી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/D 1/15 ઇક્વલ ટુ -15 એટલે કે 15/2 ચોરસ એકમ આપણને ક્ષેત્રફળ મળ્યું. તો આ જ રીતે તમે બીજો એક્ઝામ્પલ જે છે 2,7 1,1 અને 10,8 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો આપણે ગણી શકશું. તો આના ઉકેલની ચર્ચા કરીએ. ખાલી પદ્ધતિ બતાવું છું, બાકી હવે માત્ર ત્રિયાર નિશ્ચયકનું વિસ્તરણ કરવાનું છે. ત્રણેય શિરોબિંદુને નામ આપી દઈએ. ધારો કે A 2,7, B 1,1, C 10,8. A 2,7, B 1,1 અને C 10,8. તો ત્રિકોણ ABC સાથે સંકળાયેલ નિશ્ચાયક D. પહેલાં મૂળ સૂત્ર લખીએ. x1 y1 1, x2 y2 1, x3 y3 1. તો હવે x1 y1 1 પહેલા શિરોબિંદુના યામ 2 7 1, 2 7 1 1 1 1 અને 10 8 1. 2 7 1 1 1 1 10 8 1. હવે આનું સાદું વિસ્તરણ કરી દઈએ. 2 ઇન્ટુ 2 ગુણ્યા હવે એને સમાવતો સ્તંભ અને પંક્તિ 1 - 8 પ્રથમ પંક્તિથી વિસ્તરણ કરીએ છીએ.
ઓછા 7 ઇન્ટુ 1 માઇનસ 10. હવે ત્રિયાર નિશ્ચયકનું વિસ્તરણ કઈ રીતે કરવું એ તમને ખ્યાલ છે. 1 ઇન્ટુ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો આનું સાદરૂપ છે એ જોઈ લઈએ. -14, આ -3 એટલે ઓછી ઓછા વત્તા 7 તેરી 21, 1 માઇનસ 10 એટલે શું થશે? -9 એટલે 9, 9 સત્તા 63 ઓછી ઓછા વત્તા એટલે +63 અને 8 માઇનસ 10 એટલે શું થશે? -2. તો આનું તમે સાદુરૂપ આપશો એટલે કેટલું મળશે? 47. અને તેથી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વનાંક માનાંકમાં D 47, નિશ્ચયકની કિંમત કેટલી છે? 47/2 આટલા ચોરસ એકમ એનું ક્ષેત્રફળ આપણને મળશે. તો આ જ રીતે જ્યારે શિરોબિંદુના યામ આપ્યા હોય ત્યારે તમે જાતે સહેલાઈથી ક્ષેત્રફળ છે મેળવી શકશો. હવે આપણે જે બીજો ગુણધર્મની ચર્ચા કરી હતી કે જો આ નિશ્ચયકની કિંમત શૂન્ય થાય, જો આ નિશ્ચયક છે એની કિંમત શૂન્ય થાય એટલે કે D બરાબર 0 થાય તો 3 બિંદુ છે એ શું સાબિત થશે? સમરેખ. તો આની ઉપર આધારિત આપણે એક એક્ઝામ્પલ છે એ જોઈએ કે જેથી તમને એ ગુણધર્મ છે એનો પણ ખ્યાલ આવે. તો એક બીજો એક્ઝામ્પલ છે એ જુઓ. સાબિત કરો કે A, B પ્લસ C, B, C પ્લસ A અને C A પ્લસ B સમરેખ છે. તો આ આપણે સમરેખ બતાવવા માટે અગાઉ જે આપણે ચર્ચા કરી હતી કે આ નિશ્ચયકની કિંમત છે એ આપણે શું બતાવશું? શૂન્ય. તો અહીં D હવે મૂળ જે છે x1 y1 1, એકવાર વધારે લખીએ સ્ટેપ. x1 y1 1, x2 y2 1, x3 y3 1. તો આ ગુણધર્મ મુજબ શું થશે? A B પ્લસ C 1, B C પ્લસ A 1, C A પ્લસ B અને 1. હવે આની કિંમત શૂન્ય થાય નિશ્ચયકની કિંમત તો 3 શિરોબિંદુ છે એ શું થશે? સમરેખ. તો એની માટે આપણે શું કરીએ? આને આમાં ઉમેરી દઈએ. એટલે અહીંયા આપણે કારણ આપીએ છીએ C2 પ્લસ C1. એટલે પહેલાં સ્તંભના બધા જ ઘટકને 1 વડે ગુણી મળતી સંખ્યાને પ્રથમ બીજા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરી દઈએ. તો અહીંયા A, B, C. હવે આને આમાં ઉમેરશું એટલે A પ્લસ B પ્લસ C, A પ્લસ B પ્લસ C, A પ્લસ B પ્લસ C 1 1 1. હવે આપણે A પ્લસ B પ્લસ C સામાન્ય લઈએ એટલે A પ્લસ B પ્લસ C ABC 1 1 1 1 1 1. અહીંયા આપણે સંકેતમાં વર્ણ કરીએ C2 ઓફ બીજા સ્તંભમાંથી A પ્લસ B પ્લસ C સામાન્ય લીધું. હવે આ બે સ્તંભના અનુરૂપ ઘટક શું છે? સમાન. તો A પ્લસ B પ્લસ C
અને આની કિંમત શું થઈ ગઈ? 0. કારણ C2 ઇક્વલ ટુ C3. બીજા અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક શું છે? સમાન. C2 બરાબર C3 એટલે નિશ્ચાયકની કિંમત 0 અને તેથી અર્થઘટન A, B અને C શું છે? સમરેખ છે. તો આ રીતે તમે જોઈ શકો છો. આ ડીની મદદથી 3 શિરોબિંદુના યામ આપ્યા હોય ત્યારે ક્ષેત્રફળ છે એ મેળવી શકાય છે અને 3 બિંદુ છે એ સમરેખ સાબિત કરવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે બીજું એક ઉદાહરણ છે એ તમે જુઓ. એક્ઝામ્પલ છે જો K,0 4,0 અને 0,2 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય, 4 ચોરસ એકમ હોય તો કે મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો એની માટે આપણે શું કરશું? સૌથી પહેલાં આપણે ત્રણેય શિરોબિંદુ છે એને નામ આપી દઈએ. ધારો કે A K,0 B 4,0 અને C 0,2 ત્રણેય શિરોબિંદુના નામ આપી દીધા. A K,0 B 4,0 C 0,D. તો અહીં ત્રિકોણ ABC સાથે સંકળાયેલ નિશ્ચાયક D બરાબર તો x1 y1 1 K01 આ x1 y1 આ x2 y2 આ x3 y3 4 0 1 0 2 1 K01 4 0 1 0 2 1 આની આપણે કિંમત ગોતી કાઢીએ ઇક્વલ ટુ તો K ગુણ્યા 0 - 2 સાદું વિસ્તરણ છે 1 × 8 - 0 એટલે -2K + 8 આ ડીની કિંમત આવી. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/D. ક્ષેત્રફળ આપી દીધું 4 એકમ. ક્ષેત્રફળ છે એ આપણને આપી દીધું છે 4 એકમ. 1/-2K + 8 તેથી 4 ઇક્વલ ટુ આમાંથી 2 સામાન્ય લઈએ એટલે 4 - K. 2 સામાન્ય લેશું એટલે 2 2 કેન્સલ થશે એટલે -K + 4 અથવા 4 - K. હવે આમાંથી માનાંક દૂર કરીએ ત્યારે 2 શક્યતા છે. મોડ x બરાબર એ હોય તો x ઇક્વલ ટુ શું થશે? +- આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ. મોડ x ઇક્વલ ટુ a તો x ઇક્વલ ટુ શું હોઈ શકે? +- a. આ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો 4 - K ઇક્વલ ટુ +4 અથવા 4 - K ઇક્વલ ટુ -. અને તેથી
આનું પક્ષાંતર એટલે કે બરાબર આનું પક્ષાંતર આ બાજુ કરશું એટલે કે બરાબર 0 અથવા આને આ બાજુ લાવીએ આનું પક્ષાંતર કે બરાબર 8 એટલે કેની બે શક્ય કિંમત મળશે કે બરાબર 0 અથવા 8 તો આમ કે બરાબર 0 અથવા કે બરાબર 8 મળે. તો વધારે એક્ઝામ્પલ્સ છે એ આપણે ફરીથી જોઈશું.